નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર ધરમપુરી વળાંક પાસે ડિવાઈડર ઉપર ઉગેલી ઝાડી આગળ વળાંક છે, જેના પર સાઇન બોર્ડ ઉપર આવી જતા બોર્ડ ઢંકાઈ ગયા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઝાડી કટિંગ ક્યારે કરશે, જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. કોનોકાર્પોસ વનસ્પતિ માત્ર ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ડિવાઈડરમાં જ હાલ જોવા મળી રહી છે. આ વનસ્પતિનો ગ્રોથ ખૂબ જ જલ્દી વધતો હોય છે, જેને કારણે ડિવાઈડર ઉપર લાગેલા રોડ સલામતીના બોર્ડ વનસ્પતિમાં ઢંકાઈ ગયા છે. ત્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર હજારો સહેલાણીઓ પસાર થતા હોય છે અને આગળ વળાંકનું દિશા સૂચન કરતા 5 થી 7 દિશા સૂચન બોર્ડ આ વનસ્પતિમાં ઢંકાઈ ગયા હોય ત્યારે ગ્રોથ ઓછો થાય અને રોડની સુંદરતા પણ દેખાય તેવા વનસ્પતિ માર્ગ અને મકાન વિભાગ લગાવે, સાથે કોનોકાર્પોસ વનસ્પતિની ડિવાઈડરમાંથી દૂર કરે, જેથી સાઇન બોર્ડ દેખાય તેવી રાહદારીઓની માંગ રહી છે. આ માર્ગ ઉપર વીવીઆઈપી કાફલા પણ પસાર થાય છે, ત્યારે સાઇન બોર્ડ ન દેખાતા કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે માર્ગ અને મકાન વિભાગ કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે. રિપોર્ટર સ્વર્ણિમ ન્યૂઝ.